કે ઢાબરા કેરી લાવ્યો તો એનું અથાણું તો થઈ ગયું, પણ હવે બીજી વધી છે એનું શું કરશો? નાની નાની વધી છે તો શું કરું? બીજું ચાલુ ખાવા માટે ગળ્યું ને ખાટું બનાવું નહીં. બરાબર. દાબડા કેરીના અથાણા માટે કેરીઓ લાવેલા, અને અથાણું જ્યારે ભરી ગયું ત્યારે અમુક કેરીઓ એવી હતી કે જેનું અથાણામાં 12 મહિના માટે રાખવાની હોવાથી ઉપયોગ થાય એવું નહોતું, તો એને જુદી કાઢી લીધેલી. આ ધોયેલી જ હતી એટલે ધોવાની જરૂર નહોતી. હવે એની છાલ ઉતારી લીધી છે. ખાટા અથાણા માટે મેં છાલ ઉતારીને અથાણું બનાવીને ચીરિયા કાપી લીધા છે. તમને છાલ રાખવી હોય તો રાખી શકો ને ટુકડા પણ કરીને બનાવી શકો છો. હવે બનાવીએ ઇન્સ્ટન્ટ ખાટું અથાણું. ઊભા ચીરા કરી લીધા છે. મેથીના કુરિયા, રાઈના કુરિયા, થોડાક દાણાના કુરિયા અને અધ કચરી વરિયાળી ઉમેરી અને 1 મિનિટ એને શેકી લેવાનું છે. તાપ ધીરો રાખવાનો છે. 1 મિનિટ પછી શેકાઈ જાય એટલે એને ઠંડુ થવા દઈ મિક્સરમાં દરદરું પીસી દેવાનું છે. યાદ રાખજો, ભૂકો કરવાનો નથી. 5 કપ તેલને ગરમ કરવા મૂકીએ છીએ. મસાલામાં થોડી હિંગ ઉમેરી તેલ એકદમ ગરમ થાય એટલે 1 મિનિટ પછી મસાલામાં ઉમેરી ઠંડો થવા દઈએ છીએ. ઠંડો થાય પછી મરચું, મીઠું, હળદર ઉમેરી બરોબર મિક્સ કરી લઈએ છીએ. આ મસાલો તૈયાર છે. હવે કાપેલી ચીરિયા કેરીમાં જરૂર મુજબ ઉમેરી દેવાનો છે. તૈયાર આચાર મસાલા પણ ઉમેરી શકો છો. અમે ઘરે બનાવ્યો છે. ગરમ કરીને ઠંડુ પાડેલું થોડુંક તેલ ઉમેરી એની મજા માણી શકો છો. આ અથાણું બહુ સચવાતું નથી, ફ્રીજમાં સાચવવું. એરટાઈટ બરણીમાં તમે બહાર લગભગ અઠવાડિયું સાચવી શકો છો અને ફ્રીજમાં 15 થી 20 દિવસ સચવાય છે. તો એને સ્વચ્છ બરણીમાં ભરીને સાચવશો તો બગડશે નહીં. ફટાફટ તૈયાર થતું આ અથાણું બનાવજો. ઢાબરા કેરી લાવ્યો તો એનું અથાણું તો થઈ ગયું, પણ હવે બીજી વધી છે એનું શું કરશો? ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવી દઉં. દાબડા કેરીનું અથાણું બનાવતા વધેલી કેરીના છાલ સાથે ટુકડા કરી લઈએ છીએ. એક પેનમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, દાણા અને વરિયાળીના કુરિયા ઉમેરી 1 મિનિટ માટે શેકો. ઠંડા થાય એટલે દરદરો ભૂકો કરી હિંગ ઉમેરવી. 5 કપ સરસિયું ગરમ કરી 1 મિનિટ પછી મસાલામાં ઉમેરી ઠંડુ થાય એટલે મરચું, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ મસાલો કેરીમાં ઉમેરી છીણેલો ગોળ ઉમેરો, જે ઝડપથી ઓગળી જશે. ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું તૈયાર છે. ગળ્યા અથાણામાં હંમેશા રાઈના કુરિયા વધારે વપરાય છે અને ખાટામાં મેથીના વધારે વપરાય છે અને સરસિયામાં અથાણું સરસ લાગે છે. મિત્રો, જ્યારે આપણે 12 મહિના સાચવવા માટેના અથાણા બનાવીએ ત્યારે એની પ્રોસિજર ઘણી લાંબી હોય છે. કેરીમાંથી પાણીનો ભાગ કાઢવો પડે છે અને ઘણું બધું વાર થતી હોય છે. તો આ ઇન્સ્ટન્ટ અથાણા તમે કોઈ પણ કેરીમાંથી બનાવી શકો છો. તોતા કેરી હોય કે દેશી કેરી, ઘરમાં જે કેરી પડી હોય એમાંથી બનાવી શકો છો અને બહુ સરસ લાગે છે. રોટલા, રોટલી, પૂરી, ભાખરી કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો. કાચની બરણીમાં જ સ્ટોર કરવા આ અથાણા બહાર તમે અઠવાડિયું રાખી શકો છો અને ફ્રીજમાં 15 થી 20 દિવસ રહે છે. તો મિત્રો, ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો. રેસીપી ગમી હોય તો ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.